વડોદરામાં વસવાટની સ્થિતિ મુદ્દે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહના વાર છે. નામ લીધા વિના પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે વાર કર્યા છે. અહીં વસાહતમાં આવીને અમને ખૂબ પીડા થાય છે. જેને વસાહતની ચિંતા નહોતી તેને તમે 25 વર્ષ સુધી તક આપી છે. હવે લોકોને મારા પર વિશ્વાસ છે. તમામ સમસ્યાઓનો ઉકેલ લાવીશું. વાઘોડિયા તાલુકામાં આવેલી નર્મદા પૂર્ણ વસાહતમાં ધર્મેન્દ્રસિંહે આ નિવેદન આપ્યું છે. પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે સ્થાનિક લોકોને ધારાસભ્યએ રજૂઆત કરી હતી અને જે બાદ તેઓ ત્યાં પહોંચ્યા અને લોકોની પીડા અંગે માહિતી મેળવી હતી. અમે વસાહતમાં આવી ત્યારે અમને પણ ખૂબ પીડા થતી હોય છે કે ભાઈ પણ અમુક કારણો જે તે વખતના જે કઈ લોકો હતા એને યાદ નથી કરવા કે જેને વસાહતની ચિંતા બિલકુલ કરી નહીં. એટલા માટે થઈને આપણે 25-30 વર્ષ એવા લોકોને લઈને આવ્યા કે જેને આપણી વસાહતની કોઈ ચિંતા જ ના કરી. પણ તમે જે મારા ઉપર વિશ્વાસ ને ભરોસો મૂક્યો છે, હું ખાતરી આપું છું કે વહેલામાં વહેલી તકે આપણે ફરીથી ભેગા એક જ જગ્યાએ જઈને તમામે તમામ વસાહતના ખાતમુહૂર્ત એક જગ્યાએ ભેગા થઈને કરશું અને વસાહતનો વિકાસ એ જ વાઘોડિયા તાલુકાનો વિકાસ થશે. કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર ખૂબ દયનીય પરિસ્થિતિ વસાહતની છે અને તમે બધાએ આટલી પરિસ્થિતિની અંદર પણ ક્યારેય કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ વિરોધ કર્યા વગર આટલી દુઃખની પરિસ્થિતિ સહન કરી છે. હવે તમારે આ વસ્તુ નહીં થાય એની ખાતરી આપું છું. કારણ કે તમારો હક તમને વર્ષો સુધી નથી મળ્યો, એ હવે મળવો જોઈએ.